ફોર્મ ભરાયાની પરિસ્થિતિથી કરી તમે જ્યારે પ્રચાર કર્યો જી તો લોકોના શું પ્રતિભાવ આવે? બહુ સારા પ્રતિભાવ આવે. તો આ સીટ શા માટે એ એક ચર્ચાનું ને વિવાદનું જે છે જી આ 3 ટર્મથી હંમેશા કોંગ્રેસમાં જ જાય છે. જી. મતદાતા સમજદાર છે તો ક્યાંક ને ક્યાંક થાપ ખાઈ જાય. તો મારે એ જાણવું છે કે પડકાર છે બરાબર છે, તો હવે એ પડકારને તમે કઈ રીતે પહોંચી વળશો 5 વર્ષ? જી 15 વર્ષથી નથી એના માટે અમારે પડકાર તો છે જી પણ અમે સાંસદ સભ્યશ્રી છે, ધારાસભ્યશ્રી છે ને તાલુકા પંચાયતના જે સભ્યો છે બધા મળી જી ને મહેનત કરશું અમે જી અને વિકાસની જે કડીઓ ખૂટતી કડીઓ છે એ અમે પૂરી કરશું. મતદાતાઓને 2 હાથ જોડીને વિનંતી કરું છું કે તમે મારા ઉપર વિશ્વાસ રાખો. હું 5 વર્ષ રાત દિવસ તમારા માટે મહેનત કરી અને જે ખૂટતી કડી છે એ પૂરી કરવાની હું સંગઠનને સાથે લઈ અમારા ધારાસભ્યશ્રીને સાથે રાખી માર્ગદર્શન લઈ જી સાંસદશ્રીનું માર્ગદર્શન લઈ સંગઠન સાથે રાખી હું રાત દિવસ મહેનત કરીશ મારા મતદાતાઓ માટે જી ખૂટતી પડીઓ પૂરી કરીશ. વાયોર જિલ્લા પંચાયત અને એની નીચે આવતી 6 તાલુકા પંચાયતો અને ટોટલ 63 બૂથો વાયોર જિલ્લા પંચાયત હેઠળ આવે છે. આ તમામે 63 બૂથોનું અધ્યયન કરી અને એક ડેટા એનાલિસિસ કરી લીધો કે બૂથ વાઇઝ કઈ જગ્યાએ કઈ કઈ સમસ્યાઓ છે, ક્યાં ક્યાં કાર્યકર્તાઓ થોડાક નિષ્ક્રિય અવસ્થામાં ને અંદર કહી શકીએ એવા છે અને કેટલા કાર્યકર્તાઓ છે જનૂન સાથે બહાર નીકળ્યા છે અને ક્યાંક ક્યાંક વિકાસની ખૂટતી કડીઓ ક્યાં છે અને ક્યાંક અન્ય વિવિધ પ્રશ્નો હતા. એ તમામ પ્રશ્નોને સમજી કરી અને 1 બાય 1 બૂથ વાઇઝ તમામ કાર્યકર્તા અને મતદારો સાથે બેઠક કરીને પ્રથમ ચરણની અંદર સૌને મળવાનું ચાલુ કર્યું. એ લોકોના સૌપ્રથમ એ લોકોના પ્રશ્નોને સમજ્યા. એ લોકોને કોઈ એવી રજૂઆત હતી કે જે કદાચ મવડી મંડળ સુધી નહોતી પહોંચી શકી, તો એ રજૂઆતને પણ સાંભળી, આ તમામ પ્રશ્નો સાંભળી અને પછી અમારા ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહજી જાડેજા, સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા અને ભારતીય જનતા પાર્ટીના કચ્છ જિલ્લાના અધ્યક્ષ શ્રી દેવજીભાઈ વારચંદ અને અમારા 3 મહામંત્રીઓ સાથે આ અંગેની એક વસ્તુઓની ઝીણવટભર્યું માર્ગદર્શન લીધું અને ડાયરેક્ટ જ્યાં કોઈ પણ મતદાર અથવા તો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને વાત કરવી હતી જેમલસિંહભાઈ, એમને સાથે આમની સાથે સંકલનમાં ડાયરેક્ટ ટેલિફોનિક વાત કરાવી છે. જ્યાં જ્યાં જરૂરિયાત હતી રૂબરૂ મુલાકાત કરાવવાની તો આ અમારા મવડી મંડળની મેં રૂબરૂ મુલાકાત કરાવેલી છે અને એમના દ્વારા પણ સંપૂર્ણ રીતે મને સપોર્ટ કરી અને આશ્વાસન આપવામાં આવ્યું કે આપણે વાયોર જિલ્લા પંચાયત આપણે એકવાર જીતી લઈએ. જે કોઈ પણ ખૂટતી કડી રહી ગઈ છે અથવા કોઈની પણ સાથે કોઈ પણ જાતનો અન્યાય થયેલો છે તો 100% ભારતીય જનતા પાર્ટી એ એક પરિવાર, વિશ્વની સૌથી મોટામાં મોટી પાર્ટી છે અને એ હંમેશા બધાને સાથે લઈને ચાલવામાં આવે છે. તો આ તમામ સમસ્યાનું નિરાકરણ કરવામાં આવશે એવી હૈયાધારણા આપી અમારા મવડી મંડળના હૈયાધારણા ધારાસભ્યશ્રીના માર્ગદર્શન, સાંસદશ્રી અને દેવજીભાઈ અમારા જિલ્લાના 3 મહામંત્રીઓના આશ્વાસનથી અમારી જે ભારતીય જનતા પાર્ટીની સમગ્ર ટીમ છે એક સાંકળની અંદર જોડાઈ ગઈ અને એક કાર્યકર આપણે કહી શકીએ કે રામ ભગવાને જેમ માતા સીતાને મળવા માટે એક કંકર લઈને પુલ બનાવ્યો ને ત્યારે જે ખિસકોલી આડોટી અને એ પુલના વાંટા પૂરતી હતી એમ સમગ્ર કાર્યકર્તાઓએ આ વાયોર જિલ્લા પંચાયતને કચ્છ જિલ્લા પંચાયતમાં પ્રતિનિધિ તરીકે મોકલવા માટે પુલ તૈયાર કરી દીધો છે. જેમલસિંહભાઈ, માત્ર આવતીકાલે 26 તારીખે મતદારો મતદાન કરશે અને આમ 100% આપના માધ્યમથી આશ્વાસન ખાતરી આપું છું કે અમારી વાયોર જિલ્લા પંચાયત હેઠળની 6 તાલુકા પંચાયત અને વાયોર જિલ્લા પંચાયત અમે જંગી લીડથી જીતી રહ્યા છીએ.